प्रथम लागू दो चरण को धनी एन छड़ाइयो खिन लाग तली लाल एड़िया मेरे जीव के जीवन इन पाँव तले पड़ी धनी नजर खोलो बात पलन वालू निर्खु नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन चिन्ह क्यों कर ब्रह्म को ये तो गुण ही के अंग को विकार बाजी गरे बाजी रची मूल माया ते मोह अहंकार मूल माया ते मोह अहंकार चिन्ह क्यों कर ब्रह्म को। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राजी महाराज विधान के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी आ ब्रह्मवाणी थी आपण सौने ए परमात्मा की पहचान करावता के छे चिन्हे क्यों कर ब्रह्म को। आ जगत में ए ब्रह्म ने ओळखवो केम करीने जे आ ब्रह्मांड में छे ज नहीं एने ओळखवो केम करीने जे ब्रह्मांड नो कर्ता छे एने ओळखवो केवी रीते। ए तो गुणअंग एक विकार आ संसार तो गुणअंग इंद्रियों नो विकार स्वरूप छे ए अत्या परमात्मा ने केवी रीते ओळखवो। आपणे सौ धार्मिकता साथे जोड़ायेला छे आध्यात्मिकता साथे जोड़ायेला छे बधाने आत्मतत्वनुं चिंतन करवानी पण खूब ज इच्छा होय छे। धर्म साथे लागेला छीए એટલે બધાને આત્મતત્વની પહેચાન કરવાની તો ઈચ્છા થાય જ। અહીં આપણે સૌ પધાર્યા છીએ ભલે મંજુલાબેનના પરિવારના પારિવારિક સંબંધોના કારણે પણ એમનો ઉદ્દેશ તો એ છે ને આજે પારાયણ કરાવવાનો ઉદ્દેશ શું છે। બોરદાસભાઈના પાવન સ્મૃતિ તો ખરી જ પણ એની સાથે સાથે હું મારા સુંદર સાથને મારા સગા સંબંધીઓને મારા ગામના અંગત સ્વજનોને આ બધાને પરમાત્માની પહેચાન કરાવું। શું આપણે બધાએ પરમાત્માને ઓળખ્યા છે? આપણે સૌ અહીં બેઠા છીએ પરમાત્માને શું આપણે ઓળખ્યા છીએ? અને ઓળખ્યા છે તો જરા એ વાત દિલમાં વિચાર કરો કે પરમાત્મા કોણ, परमात्मा केटला। चलो पहलो प्रश्न तो ये आवे कि परमात्मा केटला। आखी दुनिया ना कोई पण व्यक्ति ने एम पूछवामां आवे कि परमात्मा केटला छे तो बधानो कॉमन जवाब ये आवे कि परमात्मा एक छे। बे छे एवुं तो कहेवा वाळो कोई ना आवे। कोईने पण पूछो कि परमात्मा केटला केटला एक। खुर्शी वाला भाईओ परमात्मा केटला एक। बे तो ना होई शके ने। अब आ एक परमात्मा ज्यारे आपणे एम कहीए तो आ एक छे ए कोण? अब जरा कोण नी वात आवे त्यारे बधाना परमात्मा जुदा जुदा थई जाय। त्यारे बधा कहे कि हूँ जेने मानु छुं ए एक परमात्मा छे बाकी बधा खोटा। सत्य कोण? सत्य कोण? जेने हूँ मानु छुं। जेने हूँ मानु छुं ए एक परमात्मा सत्य छे। ए सिवाय जगत जेने माने छे ए तो जूठा छे। एवुं तो होई ना शके।
પરમાત્મા એક છે તો એ બધાનો એક જ હોય, એ અલગ અલગ તો ના હોઈ શકે. અચ્છા, હવે આપણે વળી પાછા હિન્દુઓની વાત છોડીએ તો આ સંસારની અંદર હિન્દુઓ સિવાય મુસલમાનોના પરમાત્મા એક અને આપણા પરમાત્મા એક, બે જુદા જુદા કે એક? હવે અલ્લાહ કોના પરમાત્મા? આપણા કોના? બોલો બોલો બોલો. મુસલમાનોના. આપણે કઈ લેવા દેવા ખરું? એટલે મુસલમાનોના પરમાત્મા જુદા, એમને બનાવવા વાળો કોઈ જુદો અને આપણને બનાવવા વાળો એવું હોય? પેલા ઈસાઈઓના પરમાત્મા જુદા, ખ્રિસ્તીના. આ બધા તો પ્રદેશ અમેરિકાથી મોટા ભાગે બધા અહીંયા આગળ આવેલા, ત્યાં તો બધા ક્રિશ્ચિયનિટી વધારે મોંઘી છે, મોટી છે. તો ક્રિશ્ચિયનોના પરમાત્મા અલગ, હિન્દુઓના પરમાત્મા અલગ, મુસલમાનોના અલગ, જૈનોના અલગ, બુદ્ધોના અલગ, એવું હોય? શું આ બધાના પરમાત્મા અલગ અલગ હોય? અને ના હોય, બધાનો એક જ હોય, તો ઝઘડા શાના છે? તો ઝઘડા શાના છે? ઓળખાણ વગરના. ઓળખાણ ન પડી. ઓળખાણ ન કેમ પડી? કે જે વ્યક્તિ અથવા તો પરમાત્માએ જે તનની અંદર આ સંસારમાં આવીને પોતાનો સંદેશ મોકલાવ્યો, આપણે એ સંદેશને ફોલો કરવાના બદલે સંદેશો મોકલાવનારને પકડી લીધા. સમજો વાતને. પરમાત્માના હુકમથી આ સંસારની અંદર પરમાત્માએ પોતાનો સંદેશો મોકલવા માટે કરીને અલગ અલગ તનમાં આવીને લીલા કરી. હવે જે તનમાં આવીને લીલા કરી એ તનની પાછળ લાગ્યા અને એક નવો સંપ્રદાય બની ગયો, એક નવો ધર્મ બની ગયો. લાગ્યા કોની પાછળ? વ્યક્તિઓની પાછળ. લાગવાનું કોની પાછળ હતું? મૂળ સ્વરૂપની પાછળ. એ જેનો સંદેશો લઈને આવ્યો છે એ સંદેશો મોકલનારને પકડવાનો હતો, એના બદલે આપણે સંદેશો લાવનારની સાથે જોડાઈ ગયા અને એના કારણે એક કરતા અનેક પંથો બની ગયા. કોઈક જગ્યાએ ભાષાઓના કારણે અલગ પંથ બન્યા, કોઈ જગ્યાએ પ્રાંતના કારણે અલગ પંથો બન્યા, કોઈ જગ્યાએ અલગ વિચારધારાના કારણે નવા નવા પંથો ઉભા થઈ ગયા. પણ આ બધા પંથ, બેસો પ્રણામજી બેન, પછી ચર્ચા ચાલે છે, વિવેક રાખો સુંદર સાહેબજી, ધ્યાનથી. આ બધા આપણે અલગ અલગ સંપ્રદાયોમાં આવી રીતે વહેંચાઈ ગયા, પણ પરમાત્મા તો એક છે. અને એ પરમાત્મા નામ તત્વ ગુણથી રહિત છે. એ પરમાત્માનું કોઈ કે નામ શું? એનું નામ ના હોય. નામ છે તેનો નાશ છે. જેટલા અવતારો થયા, જેટલા પેગંબરો થયા, જેટલા તીર્થંકરો થયા, એ બધાએ આ સંસારમાં આવી અને પરમાત્માનો સંદેશો પહોંચાડ્યો અને એ બધાએ પોતાનું શરીર છોડી દીધું. ત્યજ્યું કે ના ત્યજ્યું? છે આપણી વચ્ચે આજે? ના, શરીર છોડી દીધું એમને. તો જે જન્મે, જે મરે, એ પરમાત્મા ના હોઈ શકે. પરમાત્મા અખંડ ને અવિનાશી છે. પરમાત્મા ક્યારે જન્મતો નથી, પરમાત્મા ક્યારે મરતો નથી. જે જન્મે અને મરે એ પરમાત્મા હોતો નથી. કેટલો સાદો હિસાબ છે. બે લીટીનો શબ્દ છે. જે જન્મે મરે એ પરમાત્મા હોઈ ના શકે અને પરમાત્મા હોય એ જન્મે નહીં ને મરે નહીં. કબીરજીએ એક સાદી વાત કરી, જો પૂત કિસી કા હોત है वो साहेब किसी का नहीं, जो साहेब सबका होत है वो पूत किसी का नहीं. જે કોઈનો દીકરો છે એ પરમાત્મા ના હોઈ શકે, જે પરમાત્મા છે એ ક્યારેય કોઈનો દીકરો હોઈ શકે જ નહીં. સીધી સાદી ભાષામાં આપણે વાત કરીએ તો હિન્દુ સંપ્રદાયની અંદર આપણે પરમાત્માના અથવા તો ભગવાન વિષ્ણુના 10 અવતારો થઈ ગયા એવું આપણે જાહેર કરે. આપણા શાસ્ત્રો એવું કે છે કે
કે 10 અવતાર થયા. ઠીક, એ 10 અવતારમાં આવવા વાળા કોણ હતા? 10 અવતારો કોને ધારણ કર્યા? ભગવાન વિષ્ણુ. એ તો ખબર છે ને, મચ્છ, કચ્છ, વામન, વિરાટ, નરસિંહ, રામ, કૃષ્ણ, આ બધા અવતારો થઈ ગયા. એ અવતારો ધારણ કરવા વાળા કોણ હતા? ભગવાન વિષ્ણુ. હવે એ ખબર પડી જાય તો વિષ્ણુ ભગવાને જે 10 અલગ અલગ તન ધારણ કર્યા, એ 10 અલગ અલગ તન પકડવાના બદલે એકને પકડી લઈએ ના ચાલે? સમજમાં આવે છે મારી વાત? ચલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ચલો બધા આવી જાઓ, જરા ઝડપથી આવી જાઓ, બેસ જાઓ, બેસો. ચલો 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 બેસ જાઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અક્ષરાતીત પુરાણ બ્રહ્મ. આ બ્રહ્મ જ્ઞાન થકી આપણને એ એક પરમાત્માની ઓળખાણ કરાવતા કે છે, ચિન્હે ક્યો કર બ્રહ્મ કો. એ પરમાત્માને કેવી રીતે ઓળખવો, એ કોણ છે એની ખબર, એને ઓળખવો કેવી રીતે? આપણે બારનો અંદર લઈ લો, જલ્દી લઈ લો, અંદર થી પેલા એમને બેસાડો ખુરશીમાં પેલા. ચાલો બસ 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 બસ. પરમાત્માને ઓળખવો ધ્યાનથી. સુંદર સાજી બધું ચાલ્યા કરે, આપણે ધ્યાન આપો મારી સામે. આવા વાળા આવી જાય, બધું ચાલવાનું. કારણ કે આપણે અહીંયા આગળ આવ્યા છીએ મંજુલાબેનના પારિવારિક સંબંધોના કારણે. ભૂખ થોડી છે. બ્રહ્મ જ્ઞાનની ભૂખ હોય તો કેટલા વાગે આવીએ આપણે? ટાઈમ શું આપ્યો તો ભાઈ મંજુલાબેન? 9 વાગ્યાનો. હા, પણ બ્રહ્મ જ્ઞાનની ભૂખ નથી અહીંયા આગળ. આ ભૂખ નથી લાગી. કેમ આયા? બિલકુલ સાફ હિસાબ છે. મંજુલાબેન નું ખોટું ના લાગે, એમને કહ્યું હતું એટલે આપણે આવવું પડે મોઢું બતાવવા માટે. હા, બ્રહ્મ જ્ઞાન સાંભળવા થોડા આવ્યા છીએ. વૃત્તિ નથી. મારા સાથીઓ, આપણને એ ખબર નથી કે આપણા જીવનમાં બ્રહ્મ જ્ઞાનની જરૂરત શી છે. પરમાત્માની કઈ જરૂર ખરી આપણે? આપણા જીવનમાં પરમાત્માની આપણે કઈ જરૂર ખરી? બોલો હવે, જરૂર છે? છે તો શું જરૂર છે એમ કહો. પાછળ ખુરશી વાળા સાહેબો, પરમાત્માની આપણા જીવનમાં કઈ જરૂર ખરી? એના વગર ચાલે કે ના ચાલે? તો શી જરૂર છે? પરમાત્માની જરૂર શી છે એ ખબર નથી આપણને. તો પગે લાગવા માટે જોઈએ, ત્યારે આ સંસારના સુખો ઉઘરાણી કરવા માટે, માંગવા માટે, આપજો આપજો આપજો, એના માટે પરમાત્માની જરૂર છે. પરમાત્માની જરૂર શેના માટે? એના માટે એ ખબર નથી આપણને. તો થોડુંક જરા વિચાર કરો. આપણે તો બધા એટલા બધા ડાયા છીએ ને કે જરૂરત ના હોય ને તો શ્વાસે ના લઈએ. એટલા ડાયા છીએ કે નહીં? પાછા પરદેશથી આયા છીએ. સૌથી ડાયા માણસો તો પહોંચી ગયા, અમારા જેવા રહી ગયા. ડાયા માણસો ત્યાં પહોંચી ગયા ને. અને એટલા બધા ડાયા કે જરૂર ના પડે તો શ્વાસ પણ ના લઈએ. ખબર છે કે નહીં લઈએ તો મરી જઈશું, એટલે શ્વાસે લેવાનું ચાલુ છે. વિચાર કરો સુંદર સાહેબજી કે આપણા જીવનમાં આપણે પરમાત્માની જરૂર શી છે? એ મંદિર, એ મસ્જિદ, એ દેહુરે સબ લગે માહે રોજગાર. શાના માટે બનાયા બધા? મસ્ત ધંધા.
સારી 2-4 મોટલો લેવી ને એના કરતા ઇન્ડિયામાં કોઈ સારી મોકાની જગ્યા મળી જાય, 2-5 વીઘા લઈને આશ્રમ બનાવી દેવો, બહુ સારી કમાણી થાય. સબ લગે માં રોજગાર. અને આપણે બધા એટલા માટે જવાનું. પાછું હું ઘણી વાર ચર્ચામાં કહું કે મંદિરમાં 2 પ્રકારના ભિખારીઓ જાય. મંદિરમાં 2 પ્રકારના ભિખારીઓ જાય. એક ભિખારી મંદિરની બહાર પગથિયા પર બેસે અને જવા વાળાને કે આપજો બાપા, ડબ્બો ખખડાવે, અને પાછું એ સરસ મજાનું ગાય, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. આપણને લાગે કે આનથી સારો સસ્તો સોદો કેવો હોય કે અહીંયા આગળ 1 રૂપિયો આપો અને અંદરથી 10 લાખ રૂપિયા લઈ આવો. એટલે આપણે ઘેરથી પરચુરણ ભરી ભરીને જવાનું, દરેકના વાટકામાં 1 રૂપિયો નાખતા જવાનું, હે ને? અને અંદર વાળા પાસે જઈને 10 લાખ માંગવાના. હવે ડાયો કોણ એમાં? અંદર ગયો એ કે બહાર બેઠો એ? શાબાશ. બધાને ખબર છે કે અંદર ગયો એ ડાયો, હે ને? અંદર ગયો ડાયો ને. અરે વાહ. બહાર બેઠો એ ડાયો, એને ખબર છે કે આ જે અંદર જાય છે ને લાલચી છે. અહીં બાર એટલા માટે રૂપિયો આપતો જાય છે કે અંદર વાળા પાસે જઈને આપજો જ આપજો, કઈ ના આપે. પરમાત્માની જીવનમાં જરૂરિયાત એટલા માટે નથી કે આ સંસારના ધન વૈભવ, આ સંસારની આપણને કોઈ મોટાઈ મળી જાય, એના માટે પરમાત્મા નથી મારા સાથીઓ. પરમાત્માની જરૂર છે ભવસાગરથી પાર થવા માટે. પરમાત્માની જરૂર છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે, અખંડતા પ્રાપ્ત કરવા માટે. હવે એ કેમ કરીને થાય? એ કેવી રીતે મળે આપણને? અખંડતા કેમ કરીને પ્રાપ્ત થાય? આ જગતમાં જેટલા સાધુ સંતો, ઋષિ મુનિઓ, તપસ્વીઓ જે પોતાનું જીવન પરમાત્મા માટે ન્યછાવર કરીને તપસ્વી તપ કરવા બેઠા છે, જેને પોતાનું જીવન પરમાત્મા માટે ન્યછાવર કરી દીધું છે, એવા કોઈ સાધુ સંત મહાત્મા ક્યાંક મળી જાય, બહુ વિવેકપૂર્ણ પ્રણામ કરીને એમને પૂછજો કે એ મહાત્મા, તમે આ સાધુ વૈરાગી વેશ શાના માટે ધારણ કર્યો છે? તમે આટલો બધો ત્યાગ શાના માટે કર્યો છે? આવો તમારો પરિવાર છોડી અને તમે આ ગુફાઓમાં, પહાડોમાં ત્યાં બેસીને તપ કરો છો, શું પ્રાપ્ત કરવું છે તમારે? શાના માટે આટલું બધું તપ કરો છો? તો એમનો એક જ જવાબ હશે, અમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, અમારે ભવસાગરથી પાર થઈ જવું છે, એના માટે અમે તપસ્વી બન્યા છીએ. આપણે કે અમારે ભવસાગરથી પાર થવું છે ને આપણે બધાએ? આમાંથી કોઈ છે? એક તરફ આપણા શાસ્ત્રો એમ કે છે કે મૃત્યુ પછી 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. આપણા શાસ્ત્રો જ કે છે ને. ધ્યાનથી, વચ્ચે વાતો કોઈ ના કરશો. ધ્યાનથી, હું બોલું ત્યાં સુધી કોઈને નહીં બોલવાનું, હું બંધ તો પછી બધાએ બોલવાનું. ધ્યાનથી સમજો. માંડ 1 કલાક મળ્યો છે મારા સાથીઓ, ધ્યાનથી સમજો જરા. દુનિયાદારી બહુ કરી લીધી, ક્યાંક તો આત્માનો ખોરાક લઈ જાઓ. થોડોક સમય એને આપો. આપણે ભવસાગરથી પાર થવું છે. શાસ્ત્રો કે છે 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં પડવું પડે. એ આપણને ડરાવવા માટે કર્યું છે કે એવું કઈ છે? શાસ્ત્ર બધાએ લખ્યું છે, તો શાસ્ત્રમાં લખેલી વાતો ક્યારેય ખોટી નથી. કોઈ પણ શાસ્ત્ર જગતમાં આવ્યા હોય, વેદ હોય, પુરાણ હોય, ભાગવત હોય, ગીતા હોય, રામાયણ હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય, એક પણ શાસ્ત્ર ખોટું નથી કહેતો. બધા જ શાસ્ત્રો સત્ય વાત સમજાવે છે. હવે જરા વિચાર કરો, આ 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે માનવ તન મળ્યું છે. માનવ તન શાના માટે મળ્યું? માનવનું શરીર મળ્યું તો માનવ જ છીએ ને આપણે. ડાઉટ છે કોઈને? ડાઉટ છે પાછળ? માણસ જ છીએ ને ભાઈ, પાક્કું? એ નથી ખબર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ હોવો તો કોઈ માણસ છીએ તો પાક્કું છે ને.
અને માનવ તન શાના માટે મળ્યું છે? 4 કામ એવા છે કે જે દુનિયાના બધા જ જીવો કરે છે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. જગતના બધા કીડા મકોડા કૂતરા બલાડા કે જલચર થલચર જેટલા જીવ છે આ જગતમાં, એ બધા ભયથી ગ્રસિત છે, બધા ખોરાક લે છે, બધા નિંદ્રા કરે છે અને બધા પ્રજોપતિ કરે છે. એ 4 કામ જો આપણે 4 જ કામ કર્યા હોઈએ તો એ પશુઓમાં ને આપણામાં અંતર એટલું જ કે કાં તો એ 4 પગવાળા છે ને આપણે 2 પગવાળા છે, એ શિંગડા વાળા છે, આપણે શિંગડા વગરના છે, એ પૂંછડા વાળા છે ને આપણે પૂંછડા વગરના છીએ, બાકી છીએ તો પશુ જ. તો જીવનભર માત્ર 4 કાર્યમાં આપણું જીવન ખપાવી દીધું, ભય, નિંદ્રા, આહાર, મૈથુનમાં, તો પશુઓમાં આપણામાં કોઈ અંતર નથી. પરમાત્માએ માનવ તનને એક વિશેષતા સોંપી છે. બધા શાસ્ત્રો એમ કે છે કે માનવ તન ઉત્તમ તન છે, માનવ તન હીરા તન છે, માનવ તન દેવોને પણ દુર્લભ છે, એવું માનવ તન છે. તો શું ખૂબી છે માનવ તનમાં? કે એકમાત્ર માનવ તન છે કે જે ભવસાગરથી પાર થઈ શકે છે, જે અખંડ થઈ શકે છે, જે મુક્ત થઈ શકે છે, બાકી કોઈને એ સત્તા નથી. આપણે માનવ તનનો ઉપયોગ શું કર્યો? પોતાના જીવનને જરા એકવાર નજર કરી લો. નાના હતા, ભણ્યા, મોટા થયા, પરણાવી દીધા, આપણા સંતાનો થયા, સંતાનોને મોટા કર્યા, સંતાનો પરણાવી દીધા, સંતાનોના સંતાનો થયા, એમને રમાડ્યા અને છેવટે મૃત્યુ પામ્યા. એક જીવન ચક્ર આપણું પૂરું થઈ ગયું. એ જીવન ચક્ર દરમિયાન આપણે આપણા માટે શું કર્યું? મારી આત્મ કલ્યાણ માટે મેં શું કર્યું? મારે ભવસાગરથી પાર થવા માટે મેં શું કર્યું? મારી આત્મા માટે મેં કંઈ કર્યું? અને જો નથી કર્યું તો માનવ તન મળેલું આપણું વ્યર્થ ગયું. જૂઠમાં ને જૂઠમાં માનવ તન આપણે ખોઈ નાખ્યું. મારા સાથીઓ, પરબ્રહ્મ પરમાત્મા આપણને એ વાત સમજાવે છે કે ભવસાગરથી પાર થવા માટે માનવ તન મળ્યું છે, પણ ત્યારે થશે જ્યારે એક પરમાત્માના સત્ય જ્ઞાન થકી તમે તમારી આત્માને ઓળખી લો અને આત્માને ઓળખી આત્મ તત્વના માર્ગે આગળ ચાલી નીકળો તો ભવસાગરથી પાર. એ માટે ત્યાગીને સાધુ મહાત્મા બની જવાથી, ક્યાંક પહાડોમાં જઈને તપ કરવાથી નહીં બને. મારો પ્રાણનાથ કહે છે, હોમ હવન યજ્ઞ જપ તપ માળા આ કરવાથી ભવસાગરથી પાર નહીં થવાય. આત્માની ઓળખ, જ્યારે આત્મ તત્વની ઓળખ થાય, પરમાત્માની પહેચાન થાય, તો જ્યાં બેઠા છો ત્યાં સુંદર સાજી જરા વિચાર કરો. કોઈ એમ કે માત્ર સાધુ મહાત્મા બની જવાથી જ ભવસાગરથી પાર થવાય, આપણાથી થવાશે? જો એવો નિયમ હોય, મારી વાત સમજજો, એવો નિયમ હોય કે માત્ર સાધુ મહાત્મા થવાથી જ ભવસાગરથી પાર થવાય, આપણાથી થવાશે? આપણે સાધુ મહાત્મા થયા જ નથી. કોઈ કે માત્ર તપ કરવાથી ભવસાગરથી પાર થવાશે, તો આપણાથી થવાશે? આપણે કઈ તપ કરવા ગયા જ નથી, આપણા માટે અવેલેબલ નથી. આપણા માટે ભવસાગરથી પાર થવું અવેલેબલ નથી. શું આપણા માટે એ સંભવ નથી કે માત્ર આપણે તો ફરી પાછું આનું જ કર્યા કરવાનું? અને જો આપણા માટે સંભવ નથી તો હું આ ચર્ચા કોને સંભળાઈ રહ્યો છું અને શાના માટે સંભળાઈ રહ્યો છું? ભાઈ, આટલી બધી કથાઓ ચાલે છે, કથાઓમાં કોણ સાંભળવા માટે આવે છે? સામાન્ય માણસો બધા સાંભળવા માટે આવે છે. જો પરિવારમાં રહીને, ઘર સંસારમાં રહીને ભવસાગરથી પાર ન થઈ શકાતું હોય અને માત્ર સાધુ મહાત્મા બનવાથી જ પાર થવાતું હોય, તો આપણા માટે તો એ વસ્તુ સંભવ જ નથી. તો આપણે કથા શું કામ સાંભળવી? આપણે ધર્મના માર્ગે શાના માટે જવું? પણ આ કોઈ નહીં કે. મારા પ્રાણનાથ કહે છે સુંદર સાજી કે ઘરમાં, પરિવારમાં સંસારની જવાબદારીઓ નિભાવતા ધંધો રોજગાર ખેતી જે કરો છો એ કરતા માત્ર ત્યાગવાનું એક જ છે, હું, મેં, મારાપણું.
પરમાત્માના શરણે, તું કેમ તું રાખે તેમ. આમે આપણું શું ચાલે છે તો મને કહો? આપણું બલ કેટલું? આપણું કઈ ચાલે ખરું આ જગતમાં? આપણે કઈ એમ થાય ખરું ક્યાંય? કશું જ આપણે કહેવા પ્રમાણે ન થાય તો આપણને જવાબદારી સોંપી, તું તારું કર્મ કર્યા કર, આપણે કર્મ કરવું. પણ કેવું? ગીતામાં લખ્યું છે કે નિષ્કામ કર્મ, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનું કર્મ. તું તારું કર્મ કર, ફળ આપવા વાળો હું છું, મારે શું આપવું એવું નક્કી કરી લઈશ. તને જે આપવું હશે એ મારી મરજી. સમજાય છે મારી વાત? આપણી મરજી આમે નથી ચાલવાની. ચાલે છે ખરી કોઈની? તો છોડી દઈએ એના પર. કમસે કમ એટલું તો વિચારીને છોડી દઈએ કે મારું તો બલ ક્યાંય ચાલતું જ નથી, તો તું કરે બરાબર છે ભાઈ, તને યોગ્ય લાગે એમ કરજે, હું તારા શરણે. કેટલું સરળ વાત છે. અને એટલું કરીને બ્રહ્મ જ્ઞાન જેને સમજી લીધું છે એ આ ભવસાગરથી પાર. અહીં બેઠા બેઠા ક્યાંય સાધુ સંત હોમ હવન યજ્ઞ જપ તપ કર્યા વગર, ક્યાંય હિમાલયની ગુફાઓમાં ગયા વગર અહીં બેઠા બેઠા ભવસાગરથી પાર થવાય. સાપડ ગામ તો આટલું મોટું આપણી વચ્ચે મહાકાળી માતાનું સ્થાનક, તીર્થભૂમિ કહેવાય જેને, એવી તીર્થભૂમિનું ગામ. શું આપણે એ તીર્થભૂમિનો પણ કઈ લાભ લીધો? શું ઓળખ્યા આપણે કે સંસાર કેવી રીતે બન્યો? બાજી ગરે બાજી રચી, મૂલ માયા તે મોહ અહંકાર. બાજીગરે બાજી રચી. આ બાજીગર કોણ છે? જેને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. એને આ સૃષ્ટિ બાજી રચી. એની અંદર આવ્યું શું? મૂલ માયા તે મોહ અહંકાર. મૂલ માયા, મોહ તત્વ આ સંસારની અંદર પ્રગટ થયું અને એ થકી સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ગઈ. જરા દિલથી વિચાર કરજો મારા સાથીઓ. જે ભણેલા ગણેલા છે એમને તો ખાસ સમજ હશે જ. જે સૃષ્ટિ પર, જે બ્રહ્માંડમાં, જે યુનિવર્સમાં આપણે બેઠા છીએ, માત્ર પૃથ્વી લોકની વાત નથી કરતો, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો આ સાથેનું અનંત બ્રહ્માંડ એ બન્યું કે પહેલેથી છે? પાછળ ભાઈઓ જરા થોડુંક હોકારો કરજો મારી સાથે સાથે. જે બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ એ બ્રહ્માંડ બન્યું કે પહેલેથી છે? આજે તો વિજ્ઞાન પણ એમ કે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. ધર્મ તો કે છે જ, દુનિયાના બધા જ ધર્મો એમ કે છે કે આ સંસારની ઉત્પત્તિ થઈ છે. વિજ્ઞાન પણ આજે કબૂલ કરતું થઈ ગયું. બધા પાસે અત્યારે જગતગુરુ ગૂગલ મહારાજ છે. ગૂગલ મહારાજ જગતગુરુ છે ને. કોઈ પણ પ્રશ્નનો જવાબ કોણ આપી દે? ખીચામાં જ છે, ગૂગલ ને પૂછી લો એટલે જવાબ મળી જાય. જરા ગૂગલ ગુરુને પૂછી જુઓ કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ કે બ્રહ્માંડ પહેલેથી છે? તો ગૂગલ ગુરુ પણ એમ કે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. કેમ કરીને થઈ? તો ગૂગલ કે છે, એટલે કે વિજ્ઞાન એમ કે છે કે બિગ બેંગ થયું. કોઈક અજ્ઞાત સ્થળે મોટો ધડાકો થયો અને ધડાકો થવાના કારણે આ સૃષ્ટિની રચના થઈ ગઈ. ઠીક. તેમાં જીવ સૃષ્ટિ ક્યાંથી આવી? બ્રહ્માંડ તો બની ગયું, ઉત્પત્તિ થઈ ગઈ. કદાચ અમે ભણતા હતા એ વખતે, મારી ઉંમરના જે હશે બધાને ખબર હશે કે આપણે ભણતા હતા ત્યારે એવું ભણવામાં આવતું હતું કે સૂર્યની બાજુમાં થઈને સૂર્ય કરતો મોટો તારો પસાર થવાના કારણે એના ગુરુત્વાકર્ષણ બળથી સૂર્યમાંથી કેટલોક ભાગ છૂટો પડ્યો અને છૂટો પડેલો ભાગ એ અનંત ગ્રહોમાં વહેંચાઈ ગયો. એમાંનો એક ગ્રહ એટલે પૃથ્વી અને બાકીના બધા ગ્રહો. એવું આપણને ભણાવવામાં, હું ભણતો ત્યારે એવું ભણાવવામાં આવતું હતું. અત્યારે કદાચ સિલેબસમાં એ ચાલે છે. હજુ નવું સંશોધન સિલેબસે કર્યું પણ નથી. જો આવી રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હોય, સૂર્યમાંથી છૂટો પડેલો એક ટુકડો જ હોય, તો એમાં જીવ સૃષ્ટિ કેવી રીતે આવી? જીવ ક્યાંથી આવ્યો અને પહેલો જીવ કેમ કરીને બન્યો? ત્યારે આપણને ભણાવવામાં આવતું હતું ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.
કોપી કરીને પાસ થયા હોય ક્યાંથી આવડે? કોપી કરીને પાસ થયેલા ને? નહીં તો ત્યાં ખબર હોય બધી. મને હેઠ વર્ષે બધું ભણતો તો યાદ છે, તમને કેમ યાદ નથી? ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, ડાર્વિન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પહેલા પાણીની અંદર એક કોષી જીવો બન્યા, અમીબા જેવા, એમાંથી બહુકોષી બન્યા, એમાંથી જલચર બન્યા, એમાંથી જલચર થલચર બે જગ્યાએ રહી શકે એવા કાચબા જેવા એ પ્રાણીઓ બન્યા, એમાંથી જંગલના જીવો બન્યા, એમાંથી વાંદરો બન્યો, અને વાંદરામાંથી બની ગયો કે હજી પૂર્વજો જેવા જ છીએ, ઉછળ કૂદ કરવા વાળા. હે, પૂંછડી ખરી પડી, એટલું જ થયું છે ને ફેરફારમાં. તો મારા સાથીઓ, આજે વિજ્ઞાન એમ કે છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો છે. હવે હું તમને ધર્મની રીતે સમજાવું, અને એટલા માટે મેં સોંપણને તીર્થભૂમિ કીધી. જે આપણે માતાજીની આરતી ગાઈએ છીએ, એ માતાજીની આરતી પણ આ બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય બતાવે છે. આખી જિંદગી આપણે માત્ર ને માત્ર દીવા હળગાઈ અને ગોળ ગોળ ફેવડ્યા જ કરી, ગોળ ગોળ ફેવડ્યા જ કરી, એના શબ્દોને કોઈ દિવસ નથી પકડ્યા. એના શબ્દોને સમજીએ. શું કે છે, કેમ કે બની? જય આદ્યા શક્તિ મૈયા, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ્યામાં. શું કે છે? આ સંસારની અંદર સૌથી પહેલા એ શક્તિ સ્વરૂપે પ્રગટ થયા. એ શક્તિ એટલે સ્ત્રી સ્વરૂપની વાત નથી મારા સાથીઓ. એ શક્તિ એટલે કે પરમાત્માનો પાવર, એમનો હુકમ, એમની સત્તા આ જગતમાં સૌથી પહેલી પ્રગટ થઈ. અને શું કર્યું એને? અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. કોણ બોલે છે? આ પ્રાણનાથજીની વાણી નહીં, અંબેમાની આરતી બોલે છે. ગાઈએ છે ને, મોટાભાગના આવડતી જ હશે, મોટાભાગના આવડતી હશે. તો કે છે પહેલા એ પરમાત્માનો પાવર આવ્યો. પરમાત્મા કોણ? એ પાવર કેવી રીતે આવ્યો? એ વાતની જગતને ખબર નથી. એ વાત પ્રાણનાથજી સમજાવે છે. પ્રાણનાથજીની વાતો કેટલેથી શરૂ થાય છે? દુનિયાનું જેટલે પૂરું થઈ જાય આગળ પ્રાણનાથજીની વાણી શરૂ થઈ જાય. દુનિયાની શરૂઆત ક્યાંથી થઈ? અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ્યા માં. પહેલી જ લીટી શરૂઆત એટલાથી થઈ જગતની. પણ એ આદ્ય શક્તિ કોણ? ક્યાંથી આવી આદ્ય શક્તિ? કેવી રીતે પ્રગટ થઈ સંસારમાં? તો સુંદર સાહેબજી પ્રાણનાથજી સમજાવે છે કે એ બ્રહ્માંડ જે આ બન્યું એનો અર્થ એવો થાય છે કે બન્યું એ મટવાનું. પ્રકૃતિનો નિયમ છે કે જે બને એ મટે, મટે ને મટે જ. તો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ કે નહીં? હવે આરતી કે છે ભાઈ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. એટલે કે ઉત્પત્તિ થઈ. કરનાર કોણ છે? તો ઉત્પત્તિ થઈ એને કીધું ક્ષર. ક્ષર એટલે શું? નાશવાન. જે બને અને મટે એને ક્ષર કહ્યું. તો જે ના બને ના મટે એનું શું કહેવાય? અરે ભાઈ, આ તો ગુજરાતી વ્યાકરણની વાતો છે. સાદું ગુજરાતી વ્યાકરણ, બધા ભણેલા ગણેલા છો. વિરોધાભાસી શબ્દ બતાવો. ક્ષરનો વિરોધાભાસી અક્ષર. ક્ષર એટલે નાશવાન અને અક્ષર એટલે અખંડ, અવિનાશી, જેનો ક્યારે પણ નાશ થતો નથી, જે ક્યારે પણ બનતું નથી, જે ક્યારે પણ મટતું નથી, એને કહ્યું અક્ષર. જે બને અને મટે, ઉત્પન્ન થાય અને સમાપ્ત થાય, એને કહ્યું ક્ષર. સાદી વ્યાકરણ છે, જગતનું જ્ઞાન છે મારા સાથીઓ. તો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એટલે એને કહ્યું ક્ષર. અને ઉત્પત્તિ કરનાર અખંડ વિનાશી છે એટલે એને કહ્યો અક્ષર. તો એ અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ, જેને કહ્યું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. શાસ્ત્રોમાં એને કહ્યું અવ્યકૃત, સબલિક, કેવલ અને સત સ્વરૂપ.
અવ્યાકૃતનો અર્થ થાય છે અવ્યક્તકૃત. જે અક્ષર બ્રહ્મના દિલની અંદર અવ્યક્ત સ્વરૂપે હતું, અવ્યક્ત એટલે જાહેર થયેલું નહોતું, એ વ્યક્ત થઈ ગયું એટલે કે પ્રગટ થઈ ગયું. જે અપ્રગટ હતું એ પ્રગટ થઈ ગયું. ધ્યાનથી સુંદર સાજી આ બાજુ જુઓ ને બેન, મારી સામું નહીં જુઓ ને તો એક શબ્દ કાને નહીં પડે. ધ્યાનથી સમજજો. તમારો સમય બરબાદ થશે, મારી મહેનત બરબાદ થશે. અડધો કલાક તો વીતી ગયો, અડધો કલાક જ છે, થોડુંક લઈ લો, બહુ કામ લાગશે જીવનમાં. આજે નહીં તો ભવિષ્યમાં કામ જરૂર લાગશે. આ સાંભળેલું, આ સમજેલું હશે ને તો જીવનમાં એટલું તો નક્કી માનજો કે તમને કોઈ છેતરી નહીં શકે. જાઓ, કોઈ તમને છેતરવા વાળો પેદા નહીં થાય. તો ધ્યાનથી આટલી વાતને સમજી લેશો તો ધ્યાનથી સમજો. હવે એ અક્ષર બ્રહ્મ જેના મનને કહ્યું અવ્યાકૃત, અવ્યક્ત. અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી થયું, અંદર ભર્યું પડ્યું છે, એ વ્યક્ત થઈ ગયું એટલે કે જાહેર થઈ ગયું. અવ્યક્ત હતું એ જાહેર થઈ ગયું, વ્યક્ત થઈ ગયું તો બ્રહ્માંડ બની ગયું. એની અંદર જીવ ક્યાંથી આવ્યો? બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી. આવો પેલા બેસી જાઓ, બેસી જાઓ, પેલા આવી જાઓ, અંદર આવી જાઓ. ચર્ચાનો વિવેક. સત્સંગ ચાલતો હોય ને આઈને ચૂપચાપ બેસી જવાનું હોય, ચૂપચાપ સાંભળી લેવાનું હોય, મિલવાનું, કેમ છો, મજામાં છો, પછી કહેવાનું. આટલું તો વિવેક આપણને આવી જાય. ધ્યાનથી સુંદર સાચી વાતને સમજો. જીવ ક્યાંથી આવ્યો? આપણા શાસ્ત્રો કે છે સદાશિવ. સદાશિવ કોને કયો? અક્ષર બ્રહ્મના ચિત્તને. સદાશિવનો અર્થ શું થાય છે? શંકર ભગવાન નહીં. સદાશિવ, સદા એટલે કાયમી, શિવ એટલે જીવનું મૂળ સ્વરૂપ. જીવ જ્યાંથી આવ્યો એ જીવના મૂળ સ્વરૂપને કહ્યું સદાશિવ. અને આખું જગત કે છે શિવોહમ, શિવોહમ, શિવોહમ કે છે ને. આ બધા સંતો જે સમજાવે છે શિવોહમ, હું શિવ સ્વરૂપ છું, અને જીવમાંથી શિવ, શિવમાંથી જીવ. આ બ્રહ્માંડ પતી ગયું એટલે બધા જીવ ક્યાં ભળી જાય? શિવમાં. વળી પાછું નવું બ્રહ્માંડ ઉત્પન્ન થાય, વળી પાછા જીવો આવે, આવે જાય, આવે જાય, અનંત કાળથી બન્યા કરે. આ શિવોહમ એ સદા શિવ એ અક્ષરના ચૈતન્યને, ચેતના સ્વરૂપને કીધું. એની ચેતના આ જગતમાં આવી. આવ્યું કોણ? અક્ષર બ્રહ્મ પોતે ના આવી શકે ક્યારે પણ. અક્ષર બ્રહ્મ જો ક્ષરમાં આવે તો ક્ષર ક્ષર ના રહી શકે. અખંડ હોય એ નાશવાનમાં આવે તો નાશવાન નાશવાન ના રહે, નાશવાન પણ અખંડ થઈ જાય. નાશવાન અખંડમાં ના જઈ શકે અને અખંડ નાશવાનમાં ના આવી શકે. આ બંનેનો મેળ કોઈ દારો ખાય નહીં. અંધકાર અને પ્રકાશ બેનો કોઈ દારો મેળ ના ખાય. ગમે તેટલો ગાઢ અંધકાર હોય, દિવાસની તીલી પણ જલાવો ને તો અંધકારનો નાશ થાય, થાય ને થાય. આ બે ભેગા ના રહી શકે. ક્ષર અને અક્ષર ક્યારે ભેગા ના રહી શકે? તો એ અક્ષરનું ચેતન સ્વરૂપ જગતમાં આવ્યું, અક્ષર પોતે નહીં. કેવી રીતે આવ્યું? એક એક વાત. સમય થોડો ને થોડા, રાત થોડી ને વેશ જાજા. એટલી વારમાં કેટલું બધું સમજાવી દેવું છે. સમજવાની, લેવાની તૈયારી રાખજો. ધ્યાનથી સુંદર સાચી. એ અક્ષર બ્રહ્મનો ચેતના કેવી રીતે આ જગતમાં આવી? અહીં બેઠા છીએ આપણે અને અચાનક આપણને ચલો અમદાવાદ યાદ આવી ગયું. તો શરીર અહીં છે, સુરતા ક્યાં પહોંચી ગઈ? અમદાવાદ. શોપિંગ કરવાનું હતું, ભાઈ હવે લગ્ન સિઝન આવી ગઈ છે ને થોડુંક બાકી રહી ગયું છે, રતનપુરમાં માલ લેવા જવાનું છે, તો અહીં બેઠા છો અને ચિત્ત ક્યાં પહોંચી ગયું? રતનપુરમાં. એક મસ્ત શોરૂમમાં બેસી ગયા. શોરૂમમાં પહેરી પેલા કે ભાઈ સાડીઓ બતા, પેલા સાડીઓ કાઢી દીધી, આ ગમી, આ ગમી, આ ગમી. 50-100 સાડીઓ ખરીદી દીધી. કેટલા પૈસા થયા? 40,000 રૂપિયા. પેમેન્ટ કાર્ડ ઘસી કે રોકડા આપી દીધા. પેમેન્ટ લઈ દીધું, પોટલું બાંધ્યું. કોને? કોને? તમે તો અહીં બેઠા છો. ગયું કોણ? તમારું જ મનનું સ્વરૂપ ત્યાં પહોંચ્યું, એને શોપિંગ પણ કર્યું, પેમેન્ટ કરી દીધું, માલ લઈને નીકળ્યા છો. ક્યાં? સાંપડમાં. આ ચર્ચામાં બેઠા છીએ. ત્યાં કોઈ ગયું નથી, ત્યાંથી કંઈ આવ્યું નથી,
કઈ શોપિંગ કર્યું નથી અને છતાં પણ અહીં બેઠા બેઠા તમે બધો અનુભવ કરી લીધો. તો એવી રીતે અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ ચેતન આ જગતમાં આવ્યું. એ ચેતન સ્વરૂપ જે આવ્યું એનું એક નામ શાસ્ત્રોએ આપ્યું આદિનારાયણ. ધ્યાનથી આ બાજુ મારા સામું જોજો બેન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એક એક શબ્દ ધ્યાનથી પકડજો યાર, હું બહુ દિલથી વાત સમજાવું છું આજે. એ અક્ષર બ્રહ્મનું ચેતન સ્વરૂપ જે આ જગતમાં આવ્યું એને શાસ્ત્રોએ કહ્યું આદિનારાયણ. આદિનારાયણનો અર્થ થાય છે સૌ આદિ એટલે સૌથી પહેલો, નાર કહ્યું મોહ તત્વને, આરણ્ય એટલે રહેવા વાળો. મોહ તત્વમાં સૌથી પહેલા આવવા વાળો એટલે આદિનારાયણ કીધું. એનું બીજું નામ આપ્યું અર્ધનારીશ્વર. આપણે ચિત્રો જોયા હશે, અડધું અંગ શિવજીનું, અડધું અંગ પાર્વતીજીનું. એવું કોઈ સ્વરૂપ નથી. શાસ્ત્રોનો કહેવાનો અર્થ એટલો હતો કે જે પહેલું સ્વરૂપ આવ્યું એની અંદર નર અને નારીના યુગ્મ ગુણ, બંનેના ગુણ એની અંદર સમાયેલા હતા. એટલે એને આપ્યું નામ અર્ધનારીશ્વર. અડધું અંગ નરનું, અડધું અંગ નારીનું. અને એને જ કીધું આદ્ય શક્તિ. પરમાત્માની આદ્ય સૌથી પહેલી જે શક્તિ હુકમ આ સંસારમાં પ્રગટ થયો, દેહ ધારણ કર્યો, એને કહ્યું આદ્ય શક્તિ. વેદ એમ કે છે કે એ જે સ્વરૂપ આ જગતમાં આવ્યું એને આવતા સાથે મોહ લાગ્યો અને મોહ લાગતા સાથે દિલમાં પહેલો વિચાર આવ્યો આ એકોહમ બહુશ્યામ, હું એક છું, એકમાંથી અનેક થઈ જાઉં. જેવું એકમાંથી અનેક થવાની ભાવના કરી, અંદર બે ગુણ તો હતા, નર અને બે જુદા પડી ગયા. નર સ્વરૂપ બની ગયું, નારી સ્વરૂપ બની ગયું. ગઈએ છે શું? દ્વિતીયા બેય સ્વરૂપ. બોલો 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 બોલો. મન આવડે તો મન ના આવડે એવું બનતું હશે. દ્વિતીયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું. કેટલા બની ગયા? બે. શિવ અને શક્તિ એકમાંથી બે બની ગયા. સમજાય છે મારી વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કોઈ નહીં સમજાવે આવું યાર, બહુ ધ્યાનથી સમજી લો. બીજા ડગલામાં શું બની ગયું? નર અને નારી. એને શિવ અને શક્તિ પણ કીધું, એને જ મહાલક્ષ્મી મહાવિષ્ણુ પણ કીધા, એને જ કુરાનની અંદર આદમ અને હવ્વા કીધા, બાઇબલમાં એડમ અને ઈવ કીધા. વેદ કે છે એકોહમ બહુશ્યામ, હું એક છું, અનેક થવાની ભાવના કરી અને એકમાંથી બની ગયા બે, નર અને નારી. આજે નર મહાવિષ્ણુ પણ કીધા અને શિવ પણ કીધા એને. હવે આપણે ચિત્ર એવા પણ કેલેન્ડરોમાં જોયા હશે કે શેષનાગની સહસ્ત્ર ફેણના નીચે ભગવાન વિષ્ણુ પોઢેલા છે, મહાલક્ષ્મી એમના ચરણ દબાવે છે. આવું ચિત્ર જોયું છે? અને એમના ડુંટીમાંથી એક કમળનું ફૂલ નીકળ્યું છે. આવું ચિત્ર જોયું છે ક્યાંય? કેલેન્ડરમાં બહુ છપાઈ ગયા આવા ચિત્રો મારા સાથીઓ. એ શું કહેવા માંગે છે? તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. એ નાભી કમળમાંથી ત્રણ ગુણની ઉત્પત્તિ થઈ. રજોગુણ, સતોગુણ, તમોગુણ. એ ત્રણ ગુણને કીધા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બાઇબલમાં એને કીધા જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. જીઓડી. એક ઉત્પત્તિ કરતા, એક પોષણ કરતા, એક સંહાર કરતા. બેમાંથી બની ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સમજમાં આવે છે વાત મારી? કેટલી સરળતાથી આ જગતની ઉત્પત્તિ વાત સમજાવું છું. ધન્યવાદ છે એ શિવાનંદ મહારાજને. આરતી કોને લખી? આ ભણે શિવાનંદ સ્વામી, હે ને? એ શિવાનંદ સ્વામી આરતી લખી છે. ધન્યવાદ છે એમને. કેટલી સ્પષ્ટ પ્રમાણે એમને આ જગતની ઉત્પત્તિ બતાવી દીધી છે, જેવા પ્રાણનાથજી પણ વાણીમાં સમજાવી દીધી છે. ત્રીજા ડગલે કોણ બની ગયું? બ્રહ્મા વિષ્ણુ ક્યાં બેઠા? ત્રિભુવન, વૈકુંઠ. વૈકુંઠમાં ત્રણ શક્તિ બેઠી, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ઉત્પત્તિ થઈ કે પહેલેથી છે? બોલો 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 બોલો. વેરી ગુડ. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. પહેલા આદિનારાયણ બન્યા. સમજો,
કોણ બન્યું? એ અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ બન્યા અને બને એનો નાશ થાય, બને મટે. કારણ કે બ્રહ્માંડ બન્યું, નિરાકાર બ્રહ્માંડ બન્યું, એને નિરાકાર કહ્યું. હજી આગળ પછી સમજાવું નિરાકાર કેમ કેમ કહેવાય. આ સાકાર છે કે નિરાકાર? બહુ ગૂંચવાડા છે બધા આપણા તો, હે ને? છે ને ગૂંચવાડા? આ જગત સાકાર છે કે નિરાકાર છે? આ સંસાર જેમાં બેઠા છીએ આપણે, એ સંસાર સાકાર છે કે નિરાકાર? સાકાર. બોલો બોલો, જે હોય એમાં કેમ પરીક્ષા નપાસ થવાનું છે, પાસ થવાનું છે આપણે? બોલો બોલો. આ જગતમાં બેઠા છીએ, પાછળ ખુરશી વાળા સાહેબો, આ સંસાર સાકાર છે કે નિરાકાર? નિરાકાર. પાછળ સાકાર. ચલો હજી વિગતવાર સમજાવું. માટી અને માટલું, આ બેના પરિપ્રેક્ષમાં, એક તરફ માટી ને એક તરફ માટલું, આ બેના પરિપ્રેક્ષમાં માટલું સાકાર કે નિરાકાર? વેરી ગુડ, ધન્યવાદ. સફળ સુધી આટલો સમાચાર પહોંચી ગયા છે, બહુ આનંદ થયો. માટી અને માટલું બેના પરિપ્રેક્ષમાં જોઈએ. દુનિયા આખીને પૂછશો તો એમ કહેશે કે માટલું સાકાર છે, માટી નિરાકાર છે. એક પ્રાણનાથજીએ સમજાવી દીધું કે માટી સાકાર છે, માટલું નિરાકાર છે. કેમ? અત્યારે આકાર દેખાય છે, જેવું ફૂટ્યું પાછું માટીનું માટી. માટી પરમેનન્ટ છે, એ કાયમી છે, માટે એને સાકાર કીધું. માટલું દેખાય છે પણ ટેમ્પરરી છે, એટલે નિરાકાર કીધું. માટલું સાકાર ખરું, પણ કેવું? ટેમ્પરરી સાકાર, પરમેનન્ટ નહીં. અને માટી પરમેનન્ટ છે, કાયમી છે. માટલું ફૂટ્યા પછી પાછું બચે શું? માટીની માટી જ. માટીનો નાશ ના થાય, માટલાનો નાશ થાય. જેનો નાશ થાય એને નિરાકાર કીધું, જેનો નાશ ના થાય એને સાકાર કીધું. પરમ પૂજ્ય રામભદ્રાચાર્ય મહારાજ, આંખે આંધળા છે ને, એને બહુ સરસ વાત કરીએ કે નિરાકાર એટલે જેનો આકાર નથી એ નહીં. નિરાકાર એટલે જેમાંથી અનેક આકાર ઉત્પન્ન થાય એ નિરાકાર. બહુ સરસ વ્યાખ્યા કરી એમને. કોણ છે નિરાકાર? જેમાંથી અનંત સાકારો ઉત્પન્ન થાય. તો એ પરબ્રહ્મ જે આવા અનંત બ્રહ્માંડ બનાવે અને મિટાવે, એટલે એને સાકાર કીધા. અને બન્યું એ બધું જ નિરાકાર કીધું. સમજ આવી ગઈ ને વાત? હવે ચલો, બહુ સરસ. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. આ ત્રણ સ્વરૂપ ત્યાં બની ગયા, બેસી ગયા. હવે ધ્યાનથી મારી આમ જ જોવાનું, કોઈ બીજું આજુ નજર નહીં કરવાની. નજર ગઈ, દુર્ઘટના ઘટી. નજર ના હટવી જોઈએ. ધ્યાનથી સમજજો વાતને. જે મહાવિષ્ણુ નાભી કમળમાંથી ત્રણ ગુણ બન્યા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. તો એમના જે ચરણ ચંપી કરતા હતા ને માતાજી, એમને ત્રણ સ્વરૂપ ધારણ કરી લીધા. ચોથે ચતુરામાં લક્ષ્મી સચરાચર વ્યાપ્યા. એમને પોતાના ત્રણ સ્વરૂપ ધારણ કરી લીધા. અને ત્રણ ગુણ જે હતા એની સાથે એક એક સ્વરૂપ બની ગયા. બ્રહ્મા સાથે બ્રહ્માણી સરસ્વતીજી બની ગયા. વિષ્ણુ સાથે લક્ષ્મીજીનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું. શિવજી સાથે મહાકાલી કે પાર્વતી કે અંબા કે અંબિકા શક્તિ સ્વરૂપ ધારણ કરી લીધું. કેટલા સ્વરૂપ ધારણ કર્યા એમને? ત્રણ. બોલીએ છીએ આપણે, જે આરતીમાં ગઈએ છીએ એ જ વાત કહું છું. મારા ઘરની કોઈ નવી વાત નથી કહેતો. અને કદાચ પહેલી વાર તમે અંબેમાની આરતીનો અર્થ હવે જયારે ગાતા હશો ને, અથવા કોઈક ગાતું હશે, તમે સાંભળતા હશો ને, ત્યારે તમને આખી ચર્ચા યાદ આવી જશે. મંજુલાબેનના ઘેરા ચર્ચા સાંભળી હતી. હા, અમે મારું ધન ભાગ્ય ને તમારું ધન ભાગ્ય. એને ત્રણ સ્વરૂપ ધારણ કરી લીધા. અને ત્રણ ગુણ સાથે મળી અને સંસાર રચનાની સહયોગ કર્યો, સંસાર રચનાની તૈયારી કરી દીધી. પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા. પછી બોલો બોલો બોલો. પંચ. અરે યાર, તમે ગાશો તો કોઈ નહીં કે માતાજી વાળો છે. મને જરાય વાંધો નથી, એમાં ખોટું શું છે યાર? એમના અસ્તિત્વને હું નકારું થોડો છું. હું એમના અસ્તિત્વને એસ્ટાબ્લિશ કરું છું.
હું એમના અસ્તિત્વનો સ્વીકાર કરું છું. જુઓ તો ખરા, પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમાં પંચ તત્વ ત્યાં સોઈએ પંચે તત્વમાં. પાંચમા ડગલામાં 5 તત્વ બન્યા. કયા કયા? જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ બની ગયા. આ 5 તત્વોને આપણે ભગવાન બની દીધા. જળ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા, ધરતી માતા બોલી ગયા ને આપણે. આ બધાને આપણે શું કર્યું? ભગવાન બનાવી દીધા. આ બધાની ઉત્પત્તિ થઈ. હવે છઠ્ઠા ડગલે, છઠ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નર નારી ના રૂપે પ્રગટ્યા સગડે માં. આ 5 તત્વ 3 ગુણ મળી અને સમગ્ર સૃષ્ટિની અંદર જીવોની ઉત્પત્તિ થઈ ગઈ. એમાં નર અને નારી. એકલા માણસમાં નહીં, જીવ માત્ર ની અંદર. ચકલો હોય તો ચકલી હોય, કૂતરો હોય તો કૂતરી હોય, સ્ત્રી હોય તો પુરુષ હોય, બધે નર અને નારી, નર નારીના રૂપે વ્યાપ્યા સગડેમાં. 5 તત્વ 3 ગુણ સ્વરૂપે આ સમગ્ર સૃષ્ટિની અંદર એ પરમાત્માની ચેતના વ્યાપ્ત થઈ ગઈ. કોની ચેતના? અક્ષર બ્રહ્મની. યાદ આવે છે ને આપણે શરૂઆત ક્યાંથી કરી? સમજમાં આવી? આ ચેતના આવી ક્યાંથી? અક્ષર બ્રહ્મની ચેતના જગતમાં આવી. એને શું નામ આપ્યું આપણે? આદિ નારાયણ. એમાંથી 2 બની ગયા, શિવ અને શક્તિ, નર અને નારી, વિષ્ણુ અને લક્ષ્મી. એમાંથી 3 ગુણ બની ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એમાંથી 3 દેવીઓ બની ગઈ. એમાંથી 5 તત્વ બની ગયા. એમાંથી સમગ્ર સૃષ્ટિની અંદર નર અને નારીની ઉત્પત્તિ થઈ ગઈ. કેમ કઈ જગત બની? આરતી કહી દેશે આપણને. આ આરતીની અંદર આખી સૃષ્ટિ કેવી રીતે રચના થઈ એ વાત સમજાવી દીધી. સમજાવી? સમજમાં આવે છે વાત? સપ્તમી સપ્ત પાતાલ સંધ્યા સાવિત્રી. પછી ગૌરી ગીતામાં. વેરી ગુડ. સપ્તમી સપ્ત પાતાળ. 7મા ડગલે 7 પાતાળ. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ. આ 7 પાતાળની રચના કરી નાખી. આ 7 પાતાળ કઈ જગ્યાએ છે? આ 7 પાતાળ ક્યાં આગળ? કોઈ કે પૃથ્વીની નીચે. તો પૃથ્વીની નીચે કઈ જગ્યાએ? હવે તો આકાશમાંથી ફોટા પડી ગયા, પૃથ્વીના ફોટા પડી ગયા. હવે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે પૃથ્વીના ઉપર નીચે તો કશું દેખાતું છે જ નહીં. તો 7 પાતાળ ક્યાં બની ગયા? કઈ જગ્યાએ 7 પાતાળ છે? કોઈ કે બધી ધરતીની નીચે, પૃથ્વીની નીચે. એટલે પૃથ્વીની આખી નીચે કે પૃથ્વીની મધ્યમાં? સુંદર સાજી, આ 7 પાતાળ એ આ સૃષ્ટિ ઉપરની જ વાતો લખી છે. 84 લાખ જે યોનિ બતાવી છે શાસ્ત્રોની અંદર કે 84 લાખ પ્રકારની યોનિ છે. એ 84 લાખ યોનિને અપીચ સપ્ત વેદ એમ કે છે. એને યોગ્યતા પ્રમાણે 7 ભાગોમાં વિભાજિત કરી દીધા. મૃત્યુલોકમાં જ, બીજે ક્યાંય નહીં, આ પૃથ્વી ઉપર જ એ 84 લાખ જીવોને 7 ભાગોમાં વિભાજિત કરી દીધા. કેવી રીતે? તો ભાઈ એક સમાન જે ગુણધર્મ ધરાવતા હોય, દાખલા તરીકે પશુઓ, તો પશુઓ બધા એક લોકમાં મૂકી દીધા. પ્રાણીઓ એક લોકમાં મૂકી દીધા. કીડા મકોડા એક લોકમાં મૂકી દીધા. એ પ્રમાણે જેવા અવતારો જન્મ પછી લેવા પડે એને 7 પાતાળોમાં વર્ગીકૃત કરી દીધા, જેને આપણે 7 નર્ક પણ કહેવામાં આવે છે. કયો આવ્યો 7 નર્ક? આ નર્ક કયો છે? કોઈ જગ્યાએ છે ખરું? અને છે તેમાં કોઈ જાય ખરું? અને કોઈ જાય તો આપણે સ્વીકાર્યું ખરું? બધાના ઘેર જેના બે દેહગમન થાય, દેહ છૂટી જાય, ફોટા નીચે શું લખીએ છીએ આપણે? માને કે મારું દેહગમન થાય, મારો દીકરો શું લખી દે? કાં તો સ્વ લખે. સ્વ એટલે શું? સ્વર્ગમાં મોકલે, સ્વર્ગસ્થ.
અને બહુ ડાયા મારા બધા કે પરમધામ વાસી. ક્યાં મોકલ્યા? કોને મોકલ્યા? એમના દીકરા હોય. એમ પહોંચી જવાય? એમ પહોંચી જવાય? કે રીતે પહોંચાય? સ્વર્ગમાં કેમ કઈ પહોંચાય? નરકમાં કેમ કઈ પહોંચાય? અત્યારે આપણે જે કઈ કર્મ કરી રહ્યા છીએ એનું પરિણામ જ એ છે કે અનેક અવતારોમાં જન્મ અને મરણના ચક્કરમાં પડવું પડે. એને જ નરકો કયા છે મારા સાથીઓ. કોઈ મૃત્યુ પામે એટલે આપણે ગરુડ પુરાણ બેસાડતા હોઈએ છીએ. મોટે ભાગે ભાઈઓ અમે બધા જે બેઠા હોઈએ ને ત્યાં મહારાજ ગરુડ પુરાણ વાંચતા. બહેનોને કદાચ સાંભળવાનો મોકો ઓછો મળતો હોય છે. બહેનોની બેઠક અલગ હોય છે, ભાઈઓની અલગ હોય છે. તો એ વખતે મહારાજ સમજાવતા હોય છે કે જેવા કર્મ કર્યા એવા અવતારમાં જવું પડશે. એ યમના દૂતો આવશે, જીવને દોરડે બાંધીને ઢસડતા ઢસડતા લઈ જશે. યમના દૂતો આવશે અને જીવને ક્યાં પહોંચશે? દોરડેથી. યમપાશ જેને કીધું. અને પછી જીવને ઢસડીને લઈ જશે. અને પછી ત્યાં જઈને ગરમ તેલના કુંડમાં એને નાખી દેશે. અણીદાર સોયાવાળી પથારી પર એને સોવાડશે. મલ મૂત્ર માંસ પરુ એવી ગંદકીથી ભરેલી એ વૈતરણી નદીમાં ઊંધા માથે એને લટકાવશે. અનંત યાતનાઓ આપશે. બહુ સરસ. શું આવું નર્ક ક્યાંય છે? આવું નર્ક ક્યાંય છે? અને છે તો ક્યાં છે? એ નરકની અંદર ગરમ તેલના કુંડ. બહુ સરસ. કઢાઈ ભરી ભરી તેલ મૂક્યું છે ત્યાં આગળ અને હળગાયા જ કરે છે. જેવા જીવો આવે એ બધાને એમાં પકોડા તળે, ભજીયા તળે ને તળી નાખે. તેલ ક્યાંથી લાવે છે? એ નરકની અંદર કપાસની ને મગફળીની ખેતી કરતા હશે, પછી ઓઇલ મિલો નાખી હશે અને તેલમાં જીવને તળતા હશે. એવું ક્યાંય છે? કોઈક લોજિક તો જુઓ મારા સાથીઓ. થોડુંક તો વિચાર કરો કે એ ભાઈ ગરુડ પુરાણમાં લખ્યું છે તો ગરુડ પુરાણમાં ગપ્પો નથી માર્યો. બીજી વાત એ મેં પહેલા કીધું કે દરેક શાસ્ત્રોમાં લખેલું તો સાચું જ છે. ખોટું કોણ છે? સમજાવનારા. કેવી રીતે એ સમજો? હવે જીવને દોરડે બાંધે. જીવનું સ્વરૂપ કેવું છે? અતિ સૂક્ષ્મ. અને એને દોરડે કેવી રીતે બંધાય? ચલો બાંધીને ઘસડીને લઈ ગયા તો દોરડું ઘસાય. જીવ કેમ કઈ ઘસાય? અને ત્યાં લઈ ગયા ગરમ તેલના કુંડામાં નાખે, અણીદાર સોયાવાળી પથારી પર સુવાડે, વૈતરણી નદીમાં ઊંધા માથે લટકાવે, કઈ પ્રકારની યાતનાઓ આપે અને તમને અને મને એવું સમજાવવામાં આવે કે તમારા મરેલા માતા પિતા આવી રીતે અનંત પીડાઓમાં મુશ્કેલમાં પડ્યા છે. ત્યાં આગળ તમે અહીંયા આગળથી મને ગોદડું આપી દો, ગાદલું, રજાઈ, ઓશીકું, તો ત્યાં આગળ પેલા સોયાવાળી પથારી પર એમને ઊંઘવાની તકલીફ પડે છે તો હું મારું કુરિયર સર્વિસ ચાલે છે ત્યાં પહોંચાડી દઈશ એટલે એમને સુવા માટે તકલીફ નહીં પડે. ગાયના પૂંછડે પાણી રેડી આપો એટલે હું ગાય ત્યાં મારી કુરિયરથી ત્યાં પહોંચાડી દઈશ એટલે પેલા વૈતરણી નદીમાં ડૂબકા ખાય છે ને તમારા બાપ દાદા, એ ગાયનું પૂંછડું પકડીને વૈતરણીમાંથી બહાર નીકળી જશે. અહીં તમે મને આપો તો હું ત્યાં પહોંચાડી દઈશ. પહોંચી જાય નહીં ને? બ્રાહ્મણને આપો તો પહોંચી જાય. એટલે ત્યાં ખાવાની બહુ તકલીફ છે. અહીંથી ચોખા, દાળ, ફળ, ફરાદી, શાકભાજી એ બધું મોકલાવો. ચોમાસું તેઓ શું કરતા હશે? છત્રી મોકલાવો. તમે જુઓ એના ઘરમાં જેટલું ના હોય ને બધું મંગાવી લે તમારા પાસેથી. લાકડી, હા જો ના હેડે તો લાકડી મંગાવો. ત્યાં આ દેહ જવાનો છે. આ શરીર તો ત્યાં જવાનું નથી. એમ તો આપણે સ્મશાનમાં સળગાવી દીધું તો ત્યાં જે ગયું એ વૃદ્ધ છે. એને લાકડીના ટેકાની જરૂર પડે? એ 5 તત્વનું શરીર છે ત્યાં આગળ કે જેને લાકડીની જરૂર પડે? સુંદર સાજી એને ભોજનની પણ આવશ્યકતા નથી, એને લાકડીની પણ એને કશી આવશ્યકતા નથી. તો ક્યાં મોકલાઈએ છીએ આપણે? અને આ જીવ જન્મ્યા પછી જાય છે ક્યાં? આપણે નક્કી કરી નાખ્યું કે આ બધું ક્યાં નથી મળતું? નરકમાં. સ્વર્ગમાં તો બધું સુખ છે જ. એટલે જેને મોકલાયું એ મોકલાયું કેવો?
ફરી વાર પ્રશ્ન સમજો મારો. સ્વર્ગમાં તો બધી સુવિધાઓ છે જ, ત્યાં તો કોઈ તકલીફ છે જ નહીં. મળતું ક્યો નથી? નરકમાં. તો આપણે મોકલાયું ક્યો? તો આપણા મા બાપ ક્યાં પહોંચ્યા? તો ફોટા ઉપર લખો ને. સ્વર્ગસ્થ શું કામ લખો છો? નરકગામી મારા પરમ પૂજ્ય પિતાશ્રી એવું લખો. એવું તો કોઈ લખતા નથી આપણે. અને બધું મોકલીએ છીએ કયો? તો મળશે ખરું ત્યાં એમને? સુંદર સાજી, જીવ આ શરીર છોડ્યા પછી બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે છે, ત્યાં ગર્ભનારથી જોડાય છે, જેને કહ્યું છે યમપાશ. માના જઠરાગ્નિના તાપમાં શેકાય છે, જેને કહ્યું છે અગ્નિના કુંડ. અનંત યાતનાઓ ભોગવે છે, જેને કહ્યું છે અણીદાર સોયાવાળી પથારી. ઊંધા માથે એ માના ગર્ભ જલની અંદર લટકે છે, એને કહ્યું છે વૈતરણી નદી. છે ક્યાં અને મોકલીએ છીએ ક્યાં? આમાંથી પાર થવાનો માર્ગ શું? તો કે બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન જેને સમજમાં આવી ગયું, એને ક્યારે ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું જ ના પડે, માના ગર્ભમાં જ ના જવું પડે. તો યમના પાશ કે કોઈ નરકની વેદનાઓ કે યાતનાઓ એ જીવને ભોગવવી જ ના પડે. આપણે પાર થવું છે એવું થોડી થોડી અંદર ખાનગી ઈચ્છા થાય છે કે આપણે ક્યાંક પાર થઈ જઈએ. તો બીજી વાર જો પણ ચર્ચા હોય ને, સમયસર આવી જજો. કારણ કે છેલ્લે આયા એમને આગળ શું બોલી ગયા તો ગયું, ખબર પડી ગઈ. આ કેટલાથી શરૂઆત થઈ ખબર પડી. ઘેર શું કરતા હતા આપણે? કચરો પોતું બાસણ કપડા, પછી ઘેર જઈને ના કરાય. થોડુંક વિવેકથી આપણે સમજીએ સુંદર સાહેબજી કે આટલું મોટું બ્રહ્મ જ્ઞાનનું આયોજન થયું છે. સમયસર આવી બધી વાતો સમજમાં આવે. સપ્તમી સપ્ત પાતાળ કેવો આવી ગયા ખબર પડી. હવે અનેક અવતારો જે છે એને સપ્ત પાતાળ કીધા. અષ્ટમી અષ્ટભુજા આઈ આનંદા સુનિવર મુનિવર પ્રગટ્યા દેવ દૈત્યોમાં. આઠમા ડગલે કોણ આવ્યું? સુનિવર મુનિવર, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, અવતારો, તીર્થંકરો, પૈગંબરો. શું લઈને આવ્યા? પરમાત્માનો સંદેશો. જેને આ સંદેશો આત્મસાત કર્યો એ ભવસાગરથી પાર. માનવ તનનો એકમાત્ર ઉદ્દેશ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ છે. આપણે ખોટી દિશામાં ગતિ કરી રહ્યા છીએ. આપણે માત્ર ને માત્ર સંસારની અપેક્ષાઓમાં જ દોડ લગાવી દીધી છે. એટલી બધી કોમ્પિટિશનમાં પડી ગયા છીએ કે વાત ના પૂછો. સખત હરીફાઈમાં કે કોઈ પણ ભોગે આ સંસારનું સર્વસ્વ મારે પ્રાપ્ત કરી લેવું છે, જે સંભવ નથી. પણ દોટ આપણી ગાડી આંધળી દોટ મૂકી દીધી છે. સુનિવર મુનિવર, ઋષિ મુનિઓ, સંતો, તપસ્વીઓ, અવતારો, તીર્થંકરો, આ બધાએ આપણને પરમાત્માની વાત સમજાવી. અને જેને આ વાત સમજી લીધી એ નવમા ડગલામાં પહોંચી ગયો. નવમી નવકુળ નાથ. અને એનો નથી આવડતું. મને કોઈને આવડતી બોલો, ખરેખર મને નથી આવડતી. નવમી શું છે? નવમી નવદુર્ગા આઈ આનંદના. વાહ. નવમા ડગલે જે પહોંચી ગયો એ ક્યાં પહોંચી ગયો? નિજાનંદમાં. આ વાતો જેને સમજી લીધી એ પહોંચી ગયો નિજાનંદ. આત્માના આનંદમાં પહોંચી ગયો. એ સંસારના સર્વ વેદનાઓથી મુક્ત થઈ ગયો. આપણે થઈ જવું છે ને. તો કોને યાદ કરવા છે? આ સંસારની ઉત્પત્તિ કોને કરી? હવે સમજાય છે વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કોને કરી ભાઈ? અક્ષર બ્રહ્મના હુકમથી આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ ગઈ. અને એ જ હુકમથી સૃષ્ટિનો લય પણ થઈ જાય. તો સત્ય કોણ છે? એ બનાવનાર. આપણે ક્યાં સુધી પહોંચવું છે? એ બનાવનાર જેના હુકમથી બનાવે છે, જેના
જેના હુકમથી આ સંસાર બને છે અને મટે છે, એના સુધી આપણી નજર ત્યાં સુધી પહોંચી જાય તો ભવસાગરથી પાર થઈ જવાય. રાજી કે છે, યાદ કરો, એક ખેલ કિયા जिन खातिर सो तो कोई है सिरदार. આ સંસારની ઉત્પત્તિ કરી દીધી, આ બ્રહ્માંડ બની ગયું કોના માટે? તો પરમાત્માની બ્રહ્મ આત્માઓ. સમજ? પરમાત્માની બ્રહ્મ આત્માઓ. આ બ્રહ્મ આત્માઓ કોને કહેવાય? ચાર વેદ ચાર વાતો સમજાવે છે. એક કે છે અહમ બ્રહ્માસ્મિ, એક કે છે તત્વતમ અસી, એક કે છે અયાત્મા બ્રહ્મ, એક કે છે સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. ચાર વેદ ચાર વાતો સમજાવે છે. અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મનું સ્વરૂપ છું. બ્રહ્મ એટલે પરમાત્મા. એક કે છે હું બ્રહ્મનું સ્વરૂપ છું. એક વેદ એમ કે છે હું બ્રહ્મનું સ્વરૂપ છું. અને એના કારણે આપણે બધા અહીં આગળ બોલતા થઈ ગયા, આત્મા સો. બોલો ભાઈ, આત્મા સો. આત્મા સો પરમાત્મા. કારણ કે વેદમાં કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનું સ્વરૂપ છું. એટલે આત્મા, હું આત્મા સ્વરૂપ છું. તો આત્મા અને પરમાત્મા એક રૂપ છે. તો હું જયારે બ્રહ્મ સ્વરૂપ છું, આત્મા છું, મારી અંદર આત્મા છે, તો હું તો બ્રહ્માત્મા બની ગયો, પરમાત્મા બની ગયો. આપણા બધાની અંદર આત્મા છે, તો આપણે શું બની ગયા? પરમાત્મા. કોણ બની ગયેલો? તો પગે લાગો, નીચે ઉતરીને પગે લાગુ ભાઈ, બીજું તો હું કરું? જો આપણે પરમાત્મા બની ગયા તો આ સંસારમાં વેદ કોના માટે આવ્યા? ચલો એટલું સમજાવો કે પરમાત્મા જ્ઞાની કે અજ્ઞાની? પરમાત્મા સર્વજ્ઞ છે કે અલ્પજ્ઞ છે? ફરીવાર, પરમાત્મા બધું જાણવા વાળો છે કે જાણવા વગરનો છે? બધું જ જાણવા વાળો. તો વેદ કોના માટે આવ્યા? જ્યારે હું પરમાત્મા અહમ બ્રહ્માસ્મિ, તો વેદ કોના માટે આવ્યા? હું તો પરમાત્મા બની ગયો, તો આ શાસ્ત્રો કોના માટે આવ્યા? આ બ્રહ્મ જ્ઞાન કોના માટે આવ્યું? હું તો પરમાત્મા છું, તો પરમાત્માના જ્ઞાનની ક્યાં જરૂર પડે? પરમાત્મા તો જ્ઞાની હોય. હોય કે ના હોય? ભાઈ રે બ્રહ્મ જ્ઞાની ब्रह्म दिखलाओ तुम सकल में साईं देखा. ब्रह्म ब्रह्मांड में होता तो भंग ब्रह्मांड न होता. प्राणनाथजी કહે છે કે જો પરમાત્મા જગતમાં હોત તો સંસાર અખંડ થઈ ગયો હોત. આ તો નાશવાન છે. અહમ બ્રહ્માસ્મિ તત્વતમ અસી, તારી અંદર પણ એ જ તત્વ. અયાત્મા બ્રહ્મ, બધી આત્માઓ બ્રહ્મ. અને સર્વ ખલુ ઇતિ બ્રહ્મ, આખું જગત બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે આપણે એને આ સંસારમાં ઘટિત કરી દીધું. આ સંસારની વાત નથી. રાજી કે છે એ જરા જુઓ. એક ખેલ કિયા જીન ખાतिर, જેના માટે આ જગત બનાવ્યું એ કોણ છે? બ્રહ્માત્માઓ. એ આ સંસારની વાત નથી. એ અખંડ અવિનાશી પરમાત્મા પોતાની આત્માઓ સાથે જે લીલા કરી રહ્યો છે એ અખંડ પરમધામની અંદર આત્મા સો પરમાત્મા. કારણ કે ત્યાં પરમાત્મા સ્વલીલા અદ્વૈત છે. પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરી પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. એટલે ત્યાં બધું જ કહી શકે કે હું પરમાત્માનું સ્વરૂપ છું. આ સંસારમાં કોઈ ન કહી શકે. આ સંસારમાં પરમાત્માનો હુકમ છે. પરમાત્મા સ્વયં આ સંસારમાં ન હોઈ શકે. અને જો આવી જાય તો સંસાર અખંડ થઈ જાય, નાશવાન રહે જ નહીં. આ વખતે બ્રહ્મ જ્ઞાન લઈને આવ્યા તો શું પ્રોમિસ કર્યું એમને? કે આ સંસારને હું અખંડ કરી દઈશ. યાને એક ખેલ કિયા જીન ખાतिर સો તો કોઈ હે સિરદાર. કોણ છે? બ્રહ્મ સૃષ્ટિઓ, બ્રહ્મ આત્માઓ, પરમધામની આત્માઓ જે આવી છે એના માટે કરીને કે છે હું આ બ્રહ્મ જ્ઞાન લઈને આવ્યો છું. એ સાંભળશે, એ પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થશે. અને દુનિયાના જે કોઈ જીવ પણ આ વાત સાંભળશે તો એ બધા અખંડ મુક્તિને પ્રાપ્ત થશે. ઉદ્દેશ્ય હવે સમજાયું ને? પહેલો પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં આ વાણીનો ઉદ્દેશ, આ માનવ તન મળવાનો ઉદ્દેશ, શાના માટે માનવ તન મળ્યું?
1 કલાકની ચર્ચાની અંદર આપણે એક ઉદ્દેશ સિદ્ધ કર્યો કે મને માનવ તન શાના માટે મળ્યું? પૈસા કમાવા, બાળકો પેદા કરવા, બંગલા બનાવવા, શાના માટે મળ્યું? ભવસાગરથી પાર થવા માટે માનવ તન મળ્યું છે. એ કામનો જેને ઉપયોગ કર્યો, રાજી કહે છે ધન ધન. સો તો કોઈ હે સિરદાર. એ વાત જેને આત્મસાત કરી દીધી એ આત્માઓ. બાકી બધા જ સંસારના જીવ જે 4 કાર્યો કરે છે, ભય, નિંદ્રા, આહાર, મૈથુન. જો આપણે આ 4 જ કાર્યો કરતા હોઈએ તો બિલકુલ સંસારના જીવ. એનાથી પરે અખંડ મુક્તિનું કંઈ કામ કરી લીધું, બ્રહ્મ જ્ઞાન થકી પરમાત્માને પહેચાન કરી લીધી, તો આત્મા. તો જીવમાંથી આત્મ સ્વરૂપમાં તબદીલ. રાજી કે છે આટલું કરી લો, આ માનવ ફેરો આપણો સફર થઈ ગયો. જોલો ન હોવે જાહેર, તોલો ઉડે ના મોહ, માયા મોહ અહંકાર. અને જ્યાં સુધી આ વાતની સમજ ના પડે ત્યાં સુધી દિલમાંથી આ માયા, આ મોહ છૂટે નહીં. આપણે બંધાયેલા શાનાથી છીએ? મોહથી. આ મારું. સુંદર સાજી વાણીમાં રાજજી સમજાવે છે કે ત્યાગવાનું હોય તો ત્યાગવું શું છે? આપણે જીવનમાં કશું ત્યાગવું પડે તો ત્યાગવું શું છે? મેં એટલે અહંકાર, મારાપણું, હું. આ હું મટી ગયું તો બાકી બચે રાજી, પરમાત્મા વધ્યો, બીજું કઈ વધતું જ નથી. અને જ્યાં સુધી મારી અંદર હું છે ત્યાં સુધી આ મારા રિલેટેડ જે કંઈ છે એ બધું મારું. સમજો, મારું નામ જયંતિ, તો જયંતિ જીવે છે. જયંતિ જીવે છે એટલે અંદર અહંકાર, હું, એ જીવે છે. ત્યાં સુધી મારી પત્ની, મારા સંતાનો, મારું ઘર, મારી જમીન, મારું મકાન, મારો અહંકાર, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારો પૈસો, આ બધું મારું. ક્યાં સુધી છે? આ મેં ખુદી જીવે છે ત્યાં સુધી. જેવું મેં મરી ગઈ, હું તો આત્મા સ્વરૂપ છું, ત્યારે બધું મારું હોવા છતાં આમાં મારું કશું જ નહીં હોય. એનો અર્થ એવો નહીં કે તમારી જમીનના હાથ બારના ઉતારામાં નામ દાખલ કરવાનું. ના, એ તમારા દીકરાના નામે જ કરવાનું, મારા ખાતે નહીં કરવાનું. પણ આ મારું છે એટલો ભાવ પરિવર્તન થઈ જાય. રાજી કહે છે એસે ખેલ અનેક એક ખીન में કરે આજ્ઞાએ કરતાર. આવા એક નહીં, અનેક બ્રહ્માંડ એક પલકારામાં અનંત વાર બને છે અને મટે છે. સો કરતાર ઠોર ક્યો પાઈએ, જોલો ન ઉડે મોહ, માયા મોહ અહંકાર. એ પરમાત્માની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે માયા મોહ અહંકાર અંદરથી નિર્મૂલન થાય, એ પાર થાય, એ છૂટે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી અંદર મેં ખુદી ભરેલી છે ત્યાં સુધી પરમાત્મા આપણાથી બહુ જ દૂર છે. આપણે આ બ્રહ્મ જ્ઞાન ચર્ચા દરમિયાન હવે સમજ પડી આજે ચર્ચામાં શું લીધું આપણે. હવે બોલો પરમાત્મા કેટલા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બસ પૂરું થઈ ગઈ ચર્ચા. હવે એક જ ચપાઈ છે, છેલ્લે લઈ લઉં. પરમાત્મા કેટલા? હજુ શંકાઓ છે તો ફરી ચાલુ કરું. ખાવાનું મોડું ખાઈશું હું હતું આજે. એક દિવસ આત્માનો ખોરાક ખાઈને ચલવી લઈશું. દેહનો ખોરાક તો પછી મળવાનું, શું ટાટું થઈ જવાનું છે એમાં. તો કહીશું પેલા ગરમ કરી આવશે. સમજમાં આવે છે વાત? હજી નહીં આવી. પરમાત્મા કેટલા? બોલો ભાઈ. હવે પાછળ ખુરશી વાળા બોલજો પરમાત્મા કેટલા? એક. અને એ એક કોણ? અહીંયા આગળ જેટલા બન્યા અનેક, જેટલા બન્યા બધા અનેક બન્યા ને. સૌથી પહેલા કોણ બન્યા? આદિનારાયણ. એમાંથી કેટલા બન્યા? 2. એમાંથી કેટલા બન્યા? 3. એમાંથી કેટલા બન્યા? 3 માતાઓ. એમાંથી કેટલા બન્યા? 5 તત્વો. અને આ સૃષ્ટિ બની ગઈ. આપણે તો એટલા બધા ડાયા છીએ ને કે અજ્ઞાનતાવશ આ સંસારના રોગચારાને ભગવાન બનાવી દીધો. રોગ બનાવ્યો છે.
છોકરાને નાના નાના ચિકન પોક્સ થાય તો શું કહેવાનું? માતાજી પધાર્યા છે. અને મોટા થાય તો પિતાજી પધાર્યા છે. કહીએ છે કે નહીં? નાના હોય તો માતાઓ રહ્યા છે, અને મોટા હોય તો બરિયા બાપા આયા છે, બાપા આયા, પિતાજી આયા. નાના હોય તો માતાજી આયા. હે ને? હવે એટલી ખબર છે પાછી આપણને કે આ રોગ છે એટલે બાળકને જન્મતા સાથે સિવિલમાં લઈ જઈએ છીએ, એની રસી મૂકી દઈએ છીએ, બળિયાની રસી મૂકો, શીતળાની રસી મૂકો, અને છતાંય પાછું કઈ થાય તો બાધાઓ તો તેઓ જ રાખવાની. અરે ખબર પડી કે આ રોગ છે ભાઈ, એટલા માટે તો રસી મુકાવો છો. ક્યાંય કોઈ માતા બેને બાધા રાખી કે શીતળા માતા અમારા ઘેર મારા દીકરાને પધારજો? માતાજી છે ને, બોલાવો ને, વેલકમ કરો માતાજીને. ના, ના આવતા. હવે ખબર પડી કે આ રોગ છે ભાઈ. જે દિવસે સંશોધન નહોતું થયું, ખબર નહોતી પડી, એ દિવસે આપણા ઋષિ મુનિઓએ સમજાવ્યું હતું, અને ધાર્મિક રીતે સમજાયું. ભાઈ તમારે લીમડાનું તોરણ બાંધી દેજો. શું કરવા? આ ભડછીટ લાગે નહીં. ના, એટલા માટે નહીં. શું કામ બંધાયું? કે બધાને ખબર પડે કે અહીંયા તોરણ બાંધ્યું છે લીમડાનું, એટલે આ ઘરમાં બાળકને શીતળા થયું છે, એ ઘર બાળકને નહીં મોકલવાનું કે ચેપ લાગે. એક કારણ એ હતું. બીજું કારણ એ કે લીમડાના પાણીમાં છોકરાને નવડાવજો, એટલે એન્ટીબાયોટિક છે. બીજું કઈ એન્ટીબાયોટિકની ટ્યુબો હતી જ નહીં એ દિવસે. લીમડાનું પાણી એન્ટીબાયોટિક હતું. અને ત્રીજું, શીતળા માતા સંતાણા ક્યાં હતા? શીતળા સાતમના દાડે રોંધતા નથી, ખબર છે? કેમ નથી રાંધતા? બોલો. શીતળા માતા ક્યાં સંતાણા હતા? ચૂલામાં. દર ચૂલો હળગે તો શીતળા માતા બળી જાય. બળી જાય તો નફો થાય કે નુકસાન થાય? અરે આખા જગતને ફાયદો થઈ જાય. જો ચૂલો હળગાવો અને શીતળા માતા બળી જાય તો આખી દુનિયામાં કોઈને શીતળા રોગ જ ના લાગુ પડે. પણ શું સમજાવવા માંગે છે એ કે ભાઈ એવી ચૂલાની રખ્યા એ બાળકના જે પેલા ગુમડા થયા હોય ને એના ઉપર ચોપડજો, કારણ કે એની અંદર બીજું કશું બેક્ટેરિયા નહીં હોય. એને જલ્દી રૂજ આવી જશે, બાળકને જલ્દી સારું થઈ જશે. પણ જો ગરમ રખ્યા ના ચોપડતા, ઠંડી રખ્યા ચોપડજો. એટલા માટે રાંધવાનું બંધ કરાયું એ દિવસે. સુંદર સાહેબજી, ઋષિ મુનિઓએ આપણને બધી વાતો સમજાવી, પણ કાળક્રમે એ બધી વાતો આપણે લુપ્ત કરી નાખી અને એને અંધશ્રદ્ધામાં લઈ લીધી. ભૂત પ્રેતને ભગવાન બનાવી દીધા. જગતમાં ન જોઈ હોય એવા એવા ભગવાનો બનાવી દીધા, સમજ્યા વિચાર્યા વગર. સમજમાં આવે છે શું કહું સાહેબ? સમજ્યા વગર. આ બધામાંથી છૂટી જવાનો માર્ગ એક જ છે. શું માર્ગ છે? એક પરમાત્માની પહેચાન, એક પરમાત્માના શરણે. એના શરણે પહોંચી ગયા તો બધી ઝંઝટમાંથી મુક્ત થઈ જવાય. અને એ એક પરમાત્મા આપણને આજે પહેચાન કરાવે છે. શ્રી મહામત હોશી સબ જાહેર, મિલે અક્ષરાતીત ભરતાર. આજે કે છે કોણ મળી ગયું મને? અક્ષરાતીત. એ અક્ષરથી પરે, અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, સચ્ચિદાનંદ પરબ્રહ્મ. એ અક્ષરાતીત આજે મને પ્રાપ્ત થઈ ગયા. આ બ્રહ્મ જ્ઞાન થકી મને એમની પહેચાન થઈ ગઈ. અને આ વાત મારા દિલમાં આવી જાય તો આખા જગતની બધું ટેન્શન, બધી વાતો છૂટી જાય દિલમાંથી. ભક્તિ કોઈ સંસારની ઉપલબ્ધિઓ માટે નથી મારા સાથીઓ. ભક્તિ આત્માની જાગૃતિ માટે છે, આત્મ કલ્યાણ માટે છે. આ વાતને બિલકુલ પાક્કી સમજી લેજો. આટલી સમજમાં આવી જશે તો કોઈ ભુવા, કોઈ બાબાઓ આપણને કોઈ જગ્યાએથી લૂંટી નહીં શકે. ભુવાઓ બીવડાવે ને આપણને, આમ થઈ જશે, આમ થઈ જશે, લા દોરો કરી આપું, ફલાણું કરી આપું, ઢીંકણું કરી આપું, અને આપણને પાછી એ વાતો સત્ય એટલે તો લૂંટાઈએ છીએ. જેને આ વાતની સમજ આવી ગઈ એ બધામાંથી બચી ગયો. આજે મંજુલાબેનના ત્યાં ભોળીદાસજીના પાવન સ્મૃતિમાં યોજાયેલ આ પાઠ પારાયણથી જો આ સ્પષ્ટ સંદેશો લઈને ઘેર જશો તો એક પરમાત્મા સિવાય ક્યાંય માથું નહીં નમે, અને એ જગતમાં કોઈ તમને છેતરી નહીં શકે.
આ દુનિયામાં કોઈ તમને ઠગવા વાળો નહીં મળે. એવા આપણને પ્રાણનાથજી કેવા બનાવે છે? હોશિયાર, કાબેલ, બહાદુર, સાચા, શૂરધીર. પણ વિશ્વાસ આવે એના માટે છે. બાકી તો ગંગા ગયા તો ગંગાદાસ ને જમના ગયા તો જમનાદાસ. મજા કરો તમે તમારી માયામાં, સહેજે ભોગવજો સુખ. પ્રાણનાથજી કે મન ક્યાં વાંધો છે? પ્રાણનાથજી કે મન કોઈ વાંધો નથી. મારી વાત સ્વીકાર કરો તો મને વાંધો નથી, અને સ્વીકાર ના કરો તો મને કઈ વાંધો નહીં. મેં કે વેપાર મળ્યો છે, મારે વેપાર તો કરવો નથી કે મને કોઈ ચિંતા હોય. સ્પષ્ટ વાત તમને સમજાવું છું. વિરાટ હોશી ને ચલ, ઉડ્યો માયા મોહ અહંકાર. આ સંસારને અખંડ મુક્ત કરી અને જગતમાંથી મોહ તત્વ માયાને સમાપ્ત કરી એક પરમાત્માની પહેચાન કરાવી સૌને પોતાના શરણોમાં અખંડ કરવા માટે મારો પ્રાણનાથ આવ્યો છે. એ પ્રાણનાથની પહેચાન કરી લઈએ અને આ બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારીએ. ફરીવાર કહું છું કે ક્યાંક આવા કાર્યક્રમો હોય તો સમયસર પધારીએ. આ કોઈ સામાજિક